તથા યજ્ઞના સહયજમાન કાળુભાઈ કરશનભાઈ અરખાણી પરિવાર તથા સંતોનું ભેટ અર્ચન પૂજન એટલે કે જયેશભાઈ ઘનશ્યામભાઈ એ સમસ્ત પરિવાર તથા સંતોના ભોજનના યજમાન ઘનશ્યામભાઈ નાનજીભાઈ તથા એવી જ રીતે અલગ અલગ પ્રકારની સેવાઓ જેમાં આચાર્ય મહારાજના અર્ચન પૂજનના યજમાન સંજયભાઈ ગોકળભાઈ બ્રહ્મભોજનના યજમાન ગોબરભાઈ મોહનભાઈ તથા અનકોટના યજમાન મનસુખભાઈ મોહનભાઈ આ સમસ્ત સુહાગ્યા પરિવાર અરખાણી પરિવાર અને આ ગામના તમામ ભક્તોનું આ ભાગવત ભાગીરથીમાં વ્યાસપીઠ ઉપરથી હાર્દિક સ્વાગત અને અભિનંદન છે. અમારે કચ્છથી વધારેલા રવજી બાપા વરસાણીને હું યાદ કરું. એકવાર જોરદાર તાલીઓના નાથી અમારે એ રવજી બાપાને અને એમના પરિવારને વધાવો. તથા સાથે પધારેલા અમારા કચ્છથી એ વાઘાણી પરિવાર એમને તાલીઓના નાથી વધાવો. આવો ભક્તો, આ મહોત્સવનો પ્રથમ દિવસની પ્રથમ સભા, એ સભાના પ્રારંભમાં આપણે પાંચ દિવસ સુધી ભાગવતજીનો દશમ સ્કંદ અને દશમ સ્કંદને યાદ કરવું એટલે સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ ભગવાનની હૃદયના સિદ્ધાંતને યાદ કરવું. સંપ્રદાય એના સિદ્ધાંતો ઉપર ઉભેલો હોય છે. સ્વામિનારાયણ સંપ્રદાયની ઓરિજિનલ પરંપરા એ વૈષ્ણવી પરંપરા છે, ઉપાસનાની અને ભક્તિની પરંપરા છે. વચનામૃત પ્રમાણે કહું, જીવ શિવ બની જાય, જીવ ભગવાનના ધામનો અધિકારી બની જાય, છતાંય સ્વામિનારાયણ ભગવાન કે સ્વામી અને સેવક ભાવ સદૈવ અખંડ રહે, એ ઉપાસનાનું માર્ગનું પ્રવર્તન કરનાર એટલે ભાગવતજીનો દશમ સ્કંદ છે. ભક્તો, સ્વામિનારાયણ ભગવાન આખી શિક્ષાપત્રીની અંદર સર્વસામાન્ય ધર્મ બતાવી અને પ્રભુ પ્રાપ્તિનો એ ધોરી માર્ગ જો કોઈ સ્વામિનારાયણ ભગવાનના સ્વજીવનના સિદ્ધાંત પ્રમાણે હોય તો ભક્તો એ દશમ સ્કંદ છે. દશમઃ પંચમઃ સ્કંધો યાજ્ઞવલ્ક ઋષસ્મૃતિઃ. આ પ્રસાદીના શબ્દને પ્રારંભમાં એટલા માટે યાદ કરું કે આપણો આ પંચદિનાત્મક મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સ્વામિનારાયણ ભગવાન આ દશમ સ્કંદને અમારું ભક્તિ શાસ્ત્ર કહે છે. અને સ્વામિનારાયણ ભગવાનને પ્રિય કોઈ જો સાધન હોય આરાધનાના માર્ગમાં તો ભગવાનની ભક્તિ છે. પણ એ ભક્તિની શક્તિ સમજણ પૂર્વક જો થાય તો સ્વામિનારાયણ ભગવાન આ ભક્તિને એકાંતિક ભક્તિ કહે છે. એ એકાંતિક ભક્તિના પ્રવર્તન માટે ભક્તિ કેવી હોવી જોઈએ તો કે મહાત્મ્ય જ્ઞાનયુક્ત ભક્તિ. ભગવાનનું મહાત્મ્ય કેવું હોવું જોઈએ એ સમજવા માટે ભાગવતજીના એ દશમ સ્કંદની કથા છે. અને કથા કેવી ભક્તો તો વૈરાગ મૂર્તિ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીને યાદ કરવું. કારણ સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતોને આ સમાજના ચોકમાં પ્રસિદ્ધ કરવા માટે નિષ્કુળાનંદ સ્વામીએ કે વૈરાગ્ય રૂપી કલમને ભક્તિ રૂપી શાહીની અંદર બોળી અને સ્વામિનારાયણ ભગવાનનો સિદ્ધાંત કયો છે. અને ત્યારે નિષ્કુળાનંદ સ્વામી કહે આ કથા સામાન્ય નથી, આ બધાને મળી જાય એવી સહજય નથી. કારણ સ્વર્ગની અંદર યાદ રહે એ દેવતાઓ પાસે અમૃત છે પણ કથામૃત નથી. જે સ્વર્ગની અંદર સુલભ નથી આ વસુંધરા ઉપર ઉપલબ્ધ છે. અને એ કથા માટે વૈરાગ્યની મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી, નહીતર નામ રૂપ જગતથી જેને સદૈવ વિગતે વિતરાગ હોય તે રાગનું વર્ણન ના કરી શકે. કથાનો રાગ કેવો, સહજાનંદી ભક્તિનો આસવનું અમૃત કેવું. એ નિષ્કુળાનંદ સ્વામી જેવા વૈરાગી સંતને લખવું પડે. અને એટલા માટે હું આદિગુરુ ગુણાતીતાનંદ સ્વામીને યાદ કરું ભક્તો વ્યાસપીઠ ઉપરથી. આ કથા ગુણાતીતાનંદ સ્વામી કે એ સોનાના મકાન હોય, હળદતા હોય કે સળગી જવા દેજો. સ્વામી કહે જેને દાણા મળતા હોય એ દાણા ખાઈને ભગવાનની કથા, ભગવાનના દેવ મંદિરે જાજો. કદાચ એ ન મળે
તો સ્વામી કે લીમડો ખાઈને જીવન યાપન કરજો, એ ન મળે વાયુ ભક્ષણ કરજો. પણ ભગવાનની કથા સાંભળી આત્મ કલ્યાણનું સાધન સિદ્ધ કરી લેજો. કારણ ગુણાતીતાનંદ સ્વામી કે અમે કરોડો કલ્પ થયા જોઈએ છીએ, હજી સુધી આવા ભગવાન આવ્યા નથી, આવા સાધુ આવ્યા નથી. અને આવી તો સ્વામી કે કા અક્ષરધામમાં વાતો થાય અને કા અહીંયા થાય. આ બે સિવાય આવી પુરુષોત્તમ નારાયણની વાતો થતી નથી. ત્યારે આવો નિષ્કુળાનંદ સ્વામીને કલમને આપણે વંદન કરીને સ્વામીના શબ્દોને હૃદયસ્થ કરીએ. કથાયનોપમ છે યતિ શોભમતી જન સાંભળશે. કથાયનોપમ છે યતિ શોભમતી જન સાંભળશે. અભાગી નરયવ ગુણાલયે વણબાળે બળી મરશે. અભાગી નર અવગુણ લઈ વણબાળે બળી મરશે. કેવી કથા નિષ્કુળાનંદ સ્વામી કહે. અને મોનિટર વધારે ભાઈ, મોનિટર વધારે. હાલો હાલો સાઈડ ના બે વધારે થોડી રીપીટ આપો, બાસ થોડો આપો. નિષ્કુળાનંદ સ્વામી की कथा अनुपम છે રતિ શુભ મની જન સાંભળશે. એ ભક્તો યાદ રાખજો, ગાડલાઓ મળી જાય પણ જીવ જ્યાં સુધી પાત્ર ન થાય ત્યાં સુધી યાદ રાખજો, પાત્રતા વગરની કથા નિષ્કુળાનંદ સ્વામી કે જીવના હૃદય સુધી ન પહોંચે. કારણ આ કથા જીવને અનંત જન્મમાંથી ભવાટમાં ભટકાવતી માયાથી મુક્ત કરાવી અને મુક્તપતિ મહારાજના ચરણારવિંદ સુધી પહોંચાડે એવી કથા છે. કારણ આ કથા માટે નિષ્કુળાનંદ સ્વામી કહે જે સદભાગી નથી, જેની પાસે પુણ્યનું બેલેન્સ નથી, એ જીવાત્માને આ કથા નહીં ગમે. વળી નિષ્કુળાનંદ સ્વામી કહે આ કથા અંતર આત્માની અંદર રહેલા જે અનંત જન્મોથી ભગવાનમાં પ્રીતિ થતા જીવને રોકે છે, એ પાપોને બાળશે, જીવાત્માના પુણ્ય રૂપી સુકૃતોને ઉદય કરશે. અને યાદ રહે, આ કથા આપણને ગમી છે, આ કથા આપણને પ્રિય લાગે છે, એવું અંદરથી અંતર આત્મા જો હા કહે તો નિષ્કુળાનંદ સ્વામી કે સમજી રાખજો, આપણી અને ઈશ્વરની વચ્ચે અંતર છે. આ કથા નથી દેવાય ભાગી જીવને હરિજન નાહે તૈયાર હે, હર કથા કહે સુરતી. હરિજનના તૈયાર થે આવે શુચિ. નિષ્કુળાનંદ સ્વામી કહે કેવા ભાગી જીવને જેને આ કથાનો આશરો ગમતો નથી, એવા જીવ માટે સ્વામી કે આ કથા નથી. ઉપરના મોનિટર વધી ગયા વધારે અને રિપીટ ડબલ થાય છે. નિષ્કુળાનંદ સ્વામી કહે એવા જીવાત્મા માટે અભાગી જીવ શું કહેશે, આના માટે શું વિચારે છે, એ નિષ્કુળાનંદ સ્વામી કે એનાથી અમારે મતલબ જ નથી. આ તો સહજાનંદી એ શુદ્ધ પરંપરાના સંત છે ભક્તો. આ જગતના ચોકમાં સહજાનંદ સ્વામીની વાત સ્પષ્ટ શબ્દમાં કહી શકે એવા સંત છે. અને એટલે ભક્તો આ શાપર ગામ માટે કહેવાતું, આ ગામમાં બધાય મંદિર હતા પણ એક સ્વામિનારાયણ મંદિર નહોતું. હરિભક્તોનો હૃદયનો અંતરનો ભાવ હતો કે પૂજ્ય ચંદ્રપ્રકાશ સ્વામી આ ગામમાં મંદિર બનાવે.
અને આ સહજાનંદી કથા અમારા સહજાનંદી ભક્તોને કાયમ મળતી રહે. અને એટલે નિષ્કુળાનંદ સ્વામી કે હરિજનના હિત અર્થે હરિ ચરિત્ર કહે સુકથી. આ કોના હિત માટે છે? આખા દુનિયા માટે નહીં. જે આ ચરિત્ર સાંભળે છે, આ ચરિત્રને હૃદયથી ચિંતન કરે છે, જેને ખરેખર મોક્ષની ભૂખ છે, એવા જીવાત્મા માટે નિષ્કુળાનંદ સ્વામી કહે આ અમે ચરિત્ર કહી રહ્યા છીએ. અને આનાથી થશે શું? જો કારણ કે સમયનો એક એવો પ્રવાહ ચાલી રહ્યો છે. સાંપ્રત સમયના સૌના લોકના મનમાં એમ છે ટેક એન્ડ ગીવ, આપો ને લ્યો. સ્વામી આયોજન કર્યું. અમારા અરખાણી પરિવારે હરખે ભરી ભરીના મંદિરની અંદર ધનનું દાન આપ્યું. પણ શેના માટે? દેવ મંદિર બને અને ભક્તો હિન્દુ ધર્મની સનાતન સંસ્કૃતિના દસ્તાવેજ સમાન આ દેવ મંદિરો કાયમને માટે કલ્યાણના પરબ બનીને રહે. એટલા માટે આ ભગવી કંથાઈ વાળા સંતો આ તમારા કલ્યાણ માટે મંદિરોના નિર્માણ કરે છે. નહીતર અક્ષરધામનો અધિપતિ સોનાની પાંખ ઉપર એ ઘેલાના કાંઠેથી પથરાઓ ઉપાડીને પાયાઓની અંદર ન પૂરે. મહારાજ એટલે કે ત્યાગનો પક્ષ મોડો કરી મુક્તિ માટે આ મંદિરો બનાવ્યા છે. આ દેવ મંદિરની દિવાલો યાદ રાખજો. આવા સદગુરુ સંતોની સાધનાની માળાના મણકા છો. આ મંદિરની અંદર આવીને શ્વાસ લેશો ને તો એ તમારો શ્વાસ સહજાનંદના ચોપડે સોનાના અક્ષરથી લખાઈ જશે. અને ત્યારે આ કથાથી નિષ્કુળાનંદ સ્વામી કહે શું કામ થાય? જન્મ કર્મ જય માયરા ગાય સાંભળે સંભારે સોય. જન્મ કર્મ જે સાંભળે શરણે સોય. તે જન જરૂર જાણજો મારા ધામનો વાસી હોય. તે જન જરૂર જાણજો મારા ધામનો વાસી હોય. ભગવત ગીતામાં ભગવાન કૃષ્ણએ આ વાત કીધી. ભગવાનને સવાલ કર્યો કે ગૃહસ્થાશ્રમની અંદર રહેલા જીવનું કલ્યાણ કેમ થાય? ત્યારે ભગવાન કૃષ્ણએ ભગવત ગીતામાં જે વાત કરી એ નિષ્કુળાનંદ સ્વામી અહીંયા પુરુષોત્તમ પ્રકાશની અંદર લખે છે. જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ. ગોપાલ ને જન્મ ધારણ કરીને જે કર્મ કર્યા છે એને તત્વથી જાણે છે, એને ગાય છે, એને કોઈ સાંભળે છે, તો એ જીવાત્મા એતદ્ ધામઃ પરમં મમ. જીવ મારા ધામનો અધિકારી થાય. એ વાત અહીંયા નિષ્કુળાનંદ સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતથી કહી. મહારાજના જન્મથી લઈ અને અંતિમ શ્વાસ સુધીના ચરિત્રને કોઈ ગાય, સાંભળે, સંભાળે તો સ્વામિનારાયણ ભગવાને વરદાનના દસ્તાવેજ આપ્યા છે. યાદ રાખજો, એ જીવ ગમે તેવો હશે છતાંય મારા ધામનો અધિકારી થશે. અને આ કથાથી નિષ્કુળાનંદ સ્વામી એ ભક્તો જે આંખથી જોયું છે એ કીધું છે. આ કથાથી થાશે શું? જો નિષ્કુળાનંદ સ્વામી કહે અસંખ્ય જન ઉધરે હરિ કથા સુણતા કાન. અસંખ્ય જન ઉધરે હરિ કથા સુનતા કાન. અવશ્ય કરવો યજ છે નર નારી ને નિદાન. હે અવશ્ય કરવું નર નારી
ये अवश्य करहूं એ જ છે નરનારી નિષ્કુળાનંદ સ્વામી કહે એ આ કથાને કોઈ ગાય કોઈ સાંભળે અને અથવા કદાચ કોઈ અંતકાળે યાદ કરે ને તોય નિષ્કુળાનંદ સ્વામી કહે મારો વાલો એટલો દયાળુ છે ભક્તો કે અસંખ્ય જીવાત્માનો ઉદ્ધાર કરે છે, કે જીવાત્માને પરમ પ્રાપ્તિનો આનંદ પામે છે. આ કથાની ભક્તો એ વિશેષતા છે કે આ કથાનું શ્રવણ કરતા કરતા શ્રવણથી સ્વરૂપનું એ મહાત્મ્ય દૃઢ કરી ભગવદ સેવાને સમજી ઓળખી અને પછી નિષ્કુળાનંદ સ્વામી કહે જે જીવન વ્યતીત કરે એ જીવાત્મા અવશ્યમેવ યાદ રાખજો પ્રભુ કૃપાનો અધિકારી બને. અને ત્યારે આપણે અહીંયા 5 દિવસ સુધી વેદવ્યાસજીના વિચારોને વાગોળવા છે. વેદવ્યાસજીના વિચારોને સ્વામિનારાયણ ભગવાનના શબ્દમાં કહું તો 262 વચનામૃત છે સ્વામી, અને 262 વચનામૃતમાં 150 વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને ભાગવતજીને યાદ કર્યું છે. સ્વામિનારાયણ ભગવાનને કેટલો ગમતો આ શાસ્ત્ર છે ભક્તો. અને એક વાત સ્વામિનારાયણ ભગવાનને ક્યાંક સિદ્ધાંતની જરૂર પડે, ક્યાંક પ્રતિપાદનની જરૂર પડે, ક્યાંક તર્ક વિતર્કની જરૂર પડે તો સ્વામિનારાયણ ભગવાન તુરંત એમ કહે પ્રમાણમ તત્ર ગોપિકાહ. વેદવ્યાસજીનો લખેલું શાસ્ત્ર લાવો. સ્વામિનારાયણ ભગવાન કે ભાગવતજીના મતે અમને કયો તો વાતમાં અમને પ્રતીતિ આવે. આ ગ્રંથ કેવું હોય તેટલું કહી શકાય. આજના સમય પ્રમાણે જેમ સારામાં સારું એક જ જગ્યાએથી બધી જ વસ્તુ મળી જાય, ડી-માર્ટમાંથી મોલમાંથી એ મુક્તિના બધા જ સૂત્રો જોતા હોય તો શ્રીમદ ભાગવતજીના એ 10મ સ્કંદમાંથી મળે એવી કથા ભાગવતજીના 10મ સ્કંદની કથા છે. આજે શાપર ગામ ખરેખર બહુ ભાગ્યશાળી છે ભક્તો. આટલા મહાન પવિત્ર વિદ્વાન સંતોની અહીંયા પાવન પધરામણી થઈ અને એનાથી મોટા સદભાગ્ય એ છે કે વડતાલ પીઠાધિપતિ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી પધારવાના છે અને આ ગામને મંદિર નહીં સ્વયં અક્ષરધામના અધિપતિ હરિકૃષ્ણ મહારાજ રાધારમણ દેવનું સ્વરૂપ આપણને આપવાના છે. આજથી આ ગામ નહીં નગર બનશે. અને ઠાકોરજીને ચંદ્રપ્રકાશ સ્વામીએ પેલા માળે એટલા માટે બેસાડ્યા છે આખા એ ગામ ઉપર એ ઘનશ્યામ મહારાજ કરુણામય દ્રષ્ટિ કરી અને તમારું કાયમને માટે રક્ષણ કરતા રહેશો. અને બાપા ગુણાતીતાનંદ સ્વામીના શબ્દ યાદ કરું ને, તમે આ બધાએ ખોબાઓ ભરી ભરીને ધન આપ્યું છે ને, જે માખણમાંથી વાળ કાઢે ને એમ અંતે અક્ષરધામનો અધિપતિ મહારાજ આમ કાંડું પકડી અક્ષરધામ લઈ જશે. આ વાયદાની વાતો નથી, આ પ્રત્યક્ષનો સંપ્રદાય છે. અહીંયા પુરાવાની જરૂર નથી ભક્તો. હજારો પ્રમાણ આખા વિશ્વને સ્વામિનારાયણ સંપ્રદાય આપે છે. આજે એવા હરિભક્તો છે ભક્તો. હું કચ્છમાં હતો અને અમારે દેવજી બાપા હતા, એમનો દીકરા હમણાં મળ્યા તો એને મને કીધું કે બાપા એમ કીધું કે હવે હું જાઉં છું, હોસ્પિટલે લઈ જાવ હોય તો લઈ જાવ પણ પાછો નહીં આવવા વ્યવસ્થા કરી લેજો. એમ ભક્તો આજે આ સહજાનંદી ભક્તિની સામર્થ્યતા એટલી બધી છે આ લોકની અંદર. જેમ બ્રહ્માનંદ સ્વામી કે તાળી પાડીને કહું છું એમ ભક્તો આ જગતના ચોકમાં આ ભક્તિનો એ પ્રમાણપત્ર આપીને સહજાનંદી ભક્તો એમ કહે છે મને મારો વાલો માણીગર માવ માણકી લઈને તેડવા આવ્યો છે. આ એવો શુદ્ધ સંપ્રદાય છે. અને ભક્તો એમાંથી જેને પ્રમાણો લીધા એવું ભાગવતજીનું 10મ સ્કંદનું સ્વરૂપ છે. પણ રાસ મેળવવા માટે આપણે મહાત્મ્યની કથા છે ભક્તો કે જેમાં માત્ર ને માત્ર 6 અધ્યાયો રહેલા છે પદ્મ પુરાણના. અને એમની અંદર સ્વર્ગના દેવતાઓને સંશય થયો છે ભક્તો. અને ગંગાને કિનારે સુરદેવજી પરીક્ષિત રાજાને ભાગવત કથામૃતનું પાન કરાવે. અમૃતનો કુંભ લઈ અને દેવતાઓ જ્યારે આવે છે
અને ત્યારે દેવતાઓને ઉદ્દેશીને સુખદેવજી મહારાજ એટલું જ કીધું હતું કે એ દેવતાઓ, ક્યાં કાચનો ટુકડો ને ક્યાં એ મોંઘો મૂલો મણી એનો વિનિમય ન થાય. અને આખીર ભક્તો એમ કે ભાઈ 7 દિવસને અંતે બ્રહ્માજીએ બ્રહ્મલોકમાં તુલાઓ બાંધ્યા. બ્રહ્મલોકે તુલામ બદ્ધવા તોલયત સાધનાન્યજઃ લઘુનન્યાની શાસ્ત્રાણી ગૌરવેણ ઇદમ મહા. સૌથી શ્રેષ્ઠ ભાગવત મહાપુરાણ એટલા માટે થયું કે ભૂત યોનિમાં ભટકતો પાપી જીવાત્મા એ ભાગવત કથાના શ્રવણ માત્રથી ભૂતદૂત બની જાય એવી શક્તિ ભાગવતજીના એ શ્રવણ માત્રની અંદર પડેલી છે. અને આનું પ્રમાણ તે ધુંધુકારીએ સ્વયં દિવ્ય દેહે આપ્યો છે. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. ધન્ય છે આ ભાગવતને, મને પ્રેત યોનિમાંથી મુક્તિ કરી અને સ્વયં માધવનો મને દાસ બનાવી દીધો. આમ ભક્તો, ભાગવતજીના એ મહાત્મ્યની અંદર પાપિષ્ટ જીવાત્માને મુક્તિ આપે એવી કથા એટલે મહાત્મ્યની કથા છે. એ મહાત્મ્યની કથામાં 4 અધ્યાયમાં મહિમા બતાવી, આત્મદેવના કલ્યાણની કથા કહી અને ત્યાર પછી 2 અધ્યાયમાં શ્રોતા અને વક્તાના લક્ષણ બતાવી અને ત્યારબાદ પ્રથમ સ્કંદની અંદર 3 પ્રકારના વક્તા 3 પ્રકારના શ્રોતાઓની કથા આવી. એમાં સૌથી ઉત્તમ વક્તા અને શ્રોતા સુખદેવજી મહારાજ અને પરીક્ષિતના સંવાદની કથા આવે. એમાં શરૂઆતમાં 24 અવતારોની કથા સંક્ષિપ્તથી કીધી અને ત્યારબાદ મહર્ષિ વેદવ્યાસજીના હૃદયની અંદર મનોવ્યથા થઈ અને એ વેદવ્યાસજીને એમ થયું કે મેં 17 પુરાણોની રચના કરી અને છતાંય આંતરિક શાંતિનો અનુભવ નથી થતો. આનું કારણ શું? ક્યારેક ભક્તો આપણી લાઈફમાં ક્યારેક પાછું વળીને ગોખ્યું કરજો. આ જગતના ચોકમાં આટલું બધું કરવા પછી ખરેખર આપણને આંતરિક શાંતિનો અનુભવ છે કે નહીં? જે અંતર આત્માની મૂડી છે. અને ત્યારે એ વખતે દેવર્ષિ નારદજીનું આગમન થાય. દેવર્ષિ નારદજી એટલે કેવા? જે દેવતાઓ દ્વારા પૂજાયેલા દેવર્ષિ નારદ, બ્રહ્માજીના પુત્ર, અને એ પણ ભક્તો સરસ્વતી નદીને કિનારે. અને ત્યારે દેવર્ષિ નારદજીને કીધું, હે દેવર્ષિ નારદ, મેં સાહિત્યના ક્ષેત્રમાં આટલી બધી સેવા કરી અને છતાંય મને આંતરિક સુખનો અનુભવ કેમ નથી થતો? આટલું જ નહીં, મેં 1 લાખ શ્લોકનું મહાભારત જેવો વિશાળ કાય ગ્રંથ લખ્યો. અને દેવર્ષિ નારદજીએ જે વાત કરી, જે સ્વામિનારાયણ ભગવાન જે કાર્ય માટે અક્ષરધામથી અહીં સુધી આવ્યા હતા, અને ત્યારે દેવર્ષિ નારદજીએ એટલું જ કીધું, હે વેદવ્યાસ, આપે કૃપા કરી વ્યસ્તા વેદાયેન સહ ઇતિ વેદવ્યાસ, વેદને વ્યવસ્થિત તો કર્યા, એની શાખા પ્રશાખાઓને એ તમે પુરાણોના રૂપમાં તો કરી નાખી. 1 લાખ શ્લોક લખી મહાભારત રચી લીધું. પરંતુ વેદવ્યાસ, આપને ખબર નથી, આવનારો યુગ કળયુગ છે અને કળયુગનો માનવ સ્વાર્થી હશે, લાલચી હશે, અલ્પાયુષી હશે, સ્વાર્થ અને પ્રપંચના એ પિંજરામાં પુરાયેલો હશે. આવા અલ્પાયુષી જીવાત્મા માટે મોક્ષનો માર્ગ બતાવવા માટે તમે કર્મનું પ્રતિપાદન કરનાર ગ્રંથો લખ્યા છે. જે આ કર્મ કરો તો આ ફળશ્રુતિ થાય. પણ માફ કરજો વેદવ્યાસજી, તમે મુક્તિનો માર્ગ એ પ્રાપ્ત કરી શકાય એવી મુક્તિને માધ્યમ બનાવીને તમે કોઈ શાસ્ત્રનું સર્જન નથી કર્યું. તમારે જેમાં ભક્તિની પ્રાધાન્યતા હોય આવો ગ્રંથ રચવો પડશે. અને આખી ભક્તો, વેદવ્યાસજીએ દેવર્ષિ નારદજી પાસેથી, પિતામહ બ્રહ્મા પાસેથી સાંભળેલું જે ચતુશ્લોકી ભાગવત 4 શ્લોકને એ દેવર્ષિ નારદજી એમ કહેવાય છે વેદવ્યાસજીને પ્રેરણા કરી છે.
આટલું કહી દેવદત્તામ ઇમામ વીણામ, દેવતાઓ દ્વારા અપાયેલી વીણાઓનો નાદ કરા દેવર્ષિ નારદજી એ આકાશમાં દ્રશ્ય થયા. આ બાજુ સરસ્વતી નદીના જળનું આચમન કરી અને ભગવાનનું સ્મરણ કરીને વેદવ્યાસજીને સમાધિ અવસ્થા લાગી અને એ સમાધિમાં 4 શ્લોકનો વિસ્તાર કરી અને વેદવ્યાસજી 18,000 શ્લોકોને એ રચના કરી છે. ગ્રંથ ક્યાં લખાણો? હિમાલયની ઉપત્યકામાં અસ્ત્યુત્તરસ્યામ દિશદેવ તાત્મા હિમાલયોના મનગાધિરાજઃ. અને હિમાલયમાં સરસ્વતી નદી એટલે જ્ઞાનની નદી. પણ વેદવ્યાસની વ્યથાથી લખાયેલી આ કથા છે. પણ વેદવ્યાસની એ વ્યથા સ્વાર્થ માટે નહોતી, પરમાર્થ માટે હતી. સ્વજીવનના ઉત્થાન માટે નહીં, આવનાર ભવિષ્યના મુમુક્ષુ જીવના કલ્યાણ માટે વેદવ્યાસની વ્યથા હતી. हे श्रीमद् भागवत भगवान महिमा सांभळो रे. श्रीमद् भागवत रसपान महिमा सांभळो रे. भागवत ना भोगी थाता एक दिन रोगी थाता. भागवत ना भोगी थाता एक दिन रोगी थाता. शिव बनी गया मायोगी संतो सांभळो रे. श्रीमद् भागवत रसपान संतो सांभळो रे. काशी ए तो भागवत ना दासी. प्रगतिरथ ने काशी ए तो भागवत ना दासी. ये छे कल्प वृक्ष प्रमाण संतो सांभळो रे. ये छे कल्प वृक्ष प्रमाण संतो सांभळो रे. श्रीमद् भागवत रसपान संतो सांभळो रे. श्रीमद् भागवत रसपान संतो सांभळो रे. वत्सल भगवान भागवत रसपान भक्तो सांभळो गावे. भक्तो सांभळो गावे. भक्तो सांभळो गावे. મહર્ષિ વેદવ્યાસજીએ દેવર્ષિ નારદજીની પ્રેરણાથી આ સુંદર મજાનો ભાગવત જેવો દિવ્ય ગ્રંથની રચના કરી. રચિત થયેલો આ દિવ્ય ગ્રંથ આપવા માટે વેદવ્યાસજીએ બહુ દૂરગામી દ્રષ્ટિ કરી. અને ત્યારે વેદવ્યાસજીને એમ થયું કોઈ પાત્ર જીવ હોય અને ભાગવતજી ભણાવી અને મારી જવાબદારીમાંથી મુક્ત થાવ. આખિર આ કથા વેદવ્યાસજીએ પોતાના જ પુત્ર યમ પ્રવ્રજંત મનુપેતમ પેત કૃત્યમ દ્વૈપાયનો વિરહતા તદ આજુહાવ પુત્રેતિ તન્મયા તયા તર્વો વિનેદો સ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. યોગીઓના પરમ ગુરુ એવા સુખદેવજી મહારાજને આ ભાગવત કથા વેદવ્યાસજીએ ભણાવી. હૃદયસ્થ કરી વેદવ્યાસને વંદન કરીને સુખદેવજીએ પૂછ્યું, આ ભાગવતની કથાના એ અભ્યાસક્રમ પૂર્ણ થયા બાદની ગુરુ દક્ષિણા શું આપું? અને તે દિવસે વેદવ્યાસે એટલું જ કીધું હતું, સુખદેવ, આ સંસારથી કોઈ હારેલો, કોઈ થાકેલો, સંસારના ત્રિવિધ તાપથી સંતપ્ત થયેલા જીવાત્માને
ભગવાન સુધી પહોંચાડનારા ભાગવતની કથા આપી અને બુજાતા એ જીવનને આશ્વાસન આપજે, આ કથાનું દાન કરજે. આખીર એ કથા પરીક્ષિત મહારાજે સાંભળી. પણ યાદ રહે, ભાગવતજીના બે પાત્ર, સુખદેવજી અને પરીક્ષિત મહારાજ. જે એક શ્રોતા છે અને એક વક્તા છે. આ બંને પાત્ર જીવ એવા છે ભક્તો કે જગતના ચોકમાં જન્મ કરી સાધના કરીને ભગવાનનું દર્શન કરીએ એવા તો અસંખ્ય જીવો છે. પરંતુ જન્મ પહેલા જેણે માતાના ઉદરમાં ભગવાનના દર્શન કર્યા હોય, કનૈયાની કૃપાનું કવચ પહેરી અને આ જગતની અંદર જન્મેલા બે મહાપુરુષ, બે આદર્શ પુરુષ એટલે સુખદેવજી મહારાજ અને પરીક્ષિત મહારાજ છે. એ કથા માં ગંગાને કિનારે પરીક્ષિત મહારાજથી થયેલી જે ભૂલ છે, તૃષા અને ભૂખથી આતુર થયેલા એ કૌરવ વંશના એક પરમ આદર્શ સંત એટલે પરીક્ષિત. એટલા માટે હું એને સંત કહું કે ઉદરમાં રક્ષા કરવા માટે દ્વારિકાનો નાથ ઉદરની અંદર પધાર્યા. અને જે દિવસે શ્રાપ થયો ભક્તો, તે દિવસે દ્વારિકાનો નાથ ભાગવત બની અને પરીક્ષિતની રક્ષા કરવા માટે આવ્યા. અને ત્યારે પરીક્ષિત મહારાજ રાજકાજ છોડી હસ્તિનાપુરનું સિંહાસન છોડી દઈ. ભક્તો, ભૂલ હરેક ઇન્સાનથી થાય, પણ જે ભૂલ ભગવાન સુધી લઈ જાય એની આદર્શ કથા એટલે ભાગવતજીની કથા. કારણ પરીક્ષિતે નક્કી કર્યું કે મને મારા રાજ ધર્મથી પાડ્યો. એનું કારણ શું? મને તરસ લાગી હતી, મને ભૂખ લાગી હતી. જગતના લૌકિક જીવાત્માને ભૂખ કદાચ એ આશાઓ અને અપેક્ષા અને એષણાઓની લાગે, કોઈને માન સન્માનની લાગે, કોઈને પદ પ્રતિષ્ઠાની લાગે. પણ આજ ભાગવતજીના પાત્રને કહેવા દો જેને ભગવાનની પ્યાસ લાગે છે. એકવાર ભૂલ થઈ ભક્તો, અન્નજળના અભાવે તો નક્કી કરી લીધું કે આ શરીરની અંદર જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધી અન્નજળનો ત્યાગ કરી દઈશ. જે ભૂલે મને ભવાટવીમાં ભટકાડ્યો છે, હવે એ જ ભૂલ મારા માટે ભગવાનનું દ્વાર બને. એના માટે પરીક્ષિત એમ કહેવાય જન્મે જઈને એ હસ્તિનાપુરનો રાજા બનાવી, સફેદ વસ્ત્ર પહેરી અને માં પુણ્ય સલીલા ગંગાના કિનારે પધાર્યા છે. પણ ધન્ય છે આ ભારત દેશના રાજવીઓને. ભારતીય પરંપરા છે, પ્રજા દંડ કરે તો રાજા એને શિક્ષા કરે, પણ રાજાથી જો ભૂલ થાય ભક્તો તો ધર્મ દંડ્યોસ્મિ, ધર્મ એને દંડ આપે. આજે પરીક્ષિત મહારાજ માં ગંગાને કિનારે આવ્યા. આજે ગંગાનો કિનારો હજારો ઋષિ મુનિઓના દાઢીઓથી અને ઋષિ મુનિઓની પર્ણકુટીથી સેવાયેલો આજ ગંગાનો કિનારો સુખદેવજી મહારાજના સાનિધ્યમાં જિજ્ઞાસુ બની, પીપાસુ બની અને ભગવત કથાની ઈચ્છા માટે સુખદેવજીની સમક્ષ વિનમ્ર બની બેઠા. અને એમાં અંતમાં પ્રથમ સ્કંદના છેલ્લા અધ્યાયોમાં લખ્યું છે ભક્તો કે પરીક્ષિતે એક સવાલ પૂછ્યો, જે સવાલનો જવાબ બીજા સ્કંદની અંદર વેદવ્યાસજીએ લખ્યો છે. પ્રથમ સ્કંદમાં પરીક્ષિત મહારાજે સુખદેવજી મહારાજને પૂછ્યું, ગુરુદેવ, જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એ ડાયા માણસે કરવા યોગ્ય કર્મ શું છે? જેનું મૃત્યુ 7 દિવસમાં થવું છે એ માણસે સ્મરણ કરવા જેવું શું છે? સંદર્ભવા જેવું શું છે? આમ પ્રશ્ન પૂછો. પ્રશ્નના અંતમાં પ્રથમ સ્કંદને વિરામ આપી અને દ્વિતીય સ્કંદની અંદર સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજની આત્મકલ્યાણની જિજ્ઞાસાને જોઈ. અને સુખદેવજી એટલે જેની 16 વર્ષની આયુ, આજાન બાહુ અને મસ્તકની અલકાવલીઓ જેના મસ્તકના અગ્રભાગ ઉપર નૃત્ય કરતી હોય અને ગર્ભ બાળ ગર્ભ યોગીશ્વર, સામાન્ય યોગી નહીં. અને સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે, રાજા, વરિયા નેશતે પ્રશ્નઃ કુતો લોકહિતમ રૂપમ. રાજા, તારો પ્રશ્ન
હરેક આત્મવાદીઓ સ્વીકારવા જેવો છે, પણ મૃત્યુ કોનું નજીક નથી? બધાયનું મૃત્યુ નજીક છે, પણ જે જીવાત્માને ખરેખર આત્મકલ્યાણ કરવું છે, એ જીવાત્મા માટે મોક્ષના ઘણા બધા માર્ગ છે. એમાં સદ્ય મુક્તિ, ક્રમ મુક્તિ, ભાગવતજીનો દ્વિતીય સ્કંદ અને ભગવત ગીતાનો દ્વિતીય સ્કંદ બે અદ્ભુત છે ભક્તો. બંનેની અંદર જે જ્ઞાન પીરસવામાં આવ્યું, ભાગવતજીના બીજા સ્કંદમાં 10 અધ્યાય અને એમાં 2 અધ્યાયમાં એક હૃદય શુદ્ધિની વાત, એક અધ્યાયમાં વક્તાના હૃદય શુદ્ધિની વાત, એક અધ્યાયમાં શ્રોતાઓના હૃદય શુદ્ધિની વાત, એક અધ્યાયમાં સૂક્ષ્મ ધ્યાન, એક અધ્યાયમાં વિરાટ ધ્યાન અને 6 અધ્યાય મનનની પરાકાષ્ઠાના, એમ ટોટલ મળી અને 10 અધ્યાયનો સ્કંદ એટલે દ્વિતીય સ્કંદ છે. પણ મુક્તિનો માર્ગ ભવાટીનો ભટકતા જીવને ગોતવો અઘરો છે. પણ આવો એ સુંદર મજાની કથા આપણે બપોર પછીના સત્રની અંદર લેશું, કારણ આપણો કથાનો સમય પૂર્ણ થવા જઈ રહ્યો છે અને આપણે આંગણે ધામોધામથી પવિત્ર સંતો પધાર્યા છે, જેમને તાલીઓના નાથીઓ આપણે વધાવવા છે. સાથે સાથે આ કથા અંતર્ગત હજી અનેક ધામોથી પૂજ્ય સંતો પધારવાના છે, કારણ અમારે પૂજ્ય શાસ્ત્રી સ્વામી ચંદ્રપ્રકાશ સ્વામીનો આ સંપ્રદાયની અંદર બહુ મોટો સેવાકીય રીતે ફાળો છે. બધા જ મહોત્સવની અંદર જેમ આપણે પૂજ્ય માધવ સ્વરૂપ સ્વામીએ વાત કરી, અમારા ભક્તિપ્રકાશ શાસ્ત્રી સ્વામીએ જે વાત કરી હતી, આ મંડળ સંપ્રદાયના બધા જ ઉત્સવોની અંદર તન મન ધનથી કાયમ સેવા કરતા હોય છે. ત્યારે પૂજ્ય ચંદ્રપ્રકાશ સ્વામી દ્વારા નિર્માણ થયેલું આ સુંદર મજાનું શાપર સ્વામિનારાયણ મંદિર, આ મહોત્સવના અધ્યક્ષ શ્રી એમને પુનઃ તાલીઓના નાથે આપણે ભક્તો વધાવી અને આવો આ પ્રથમ દિવસની પ્રથમ સભાને હરિનામ સંકીર્તનના સહારે આપણે વિરામ આપીએ. 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ 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 નારાયણ. ભાગવત ભગવાનની, સ્વામિનારાયણ ભગવાનની. જોરદાર તાલિકા ધ્વનિથી આપણે પૂજ્યપાદ વક્તા મહોદયશ્રીને વધાવીએ. ખૂબ સુંદર ભાગવતજીના મહાત્મ્યની કથા એનું અહીંયા રસપાન થયું. વાલા ભક્તજનો, મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રથમ દિવસ અને પ્રથમ સત્રનું અહીંયા આપણે વિરામ તરફ જઈ રહ્યા છીએ, ત્યારે અનેક સંતોની અહીંયા પાવન ઉપસ્થિતિ છે. આપણે સંતોના આશીર્વાદ પણ લેવા છે. એ પહેલા આપ સૌ માટે મહાપ્રસાદની જમવાની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. બધા જ પ્રસાદ લઈને જજો. મને હમણાં જ એક ભાઈ કહીને ગયા કે તમારે ત્યાં દૂધાણું જાજુ હોય તો છાશ લેતા આવજો, માખણ ઘરે મૂકતા આવજો, એ આપણે જોતું નથી, અને બધું હોય તો લેતા આવજો. આપણે નાઈ નથી પાડતા, અમરાપુર મોકલી દેશું. તો જે ભક્તજનોને ત્યાં દૂધાણું હોય કે છાશની સેવા તમારા માટે જ કરવાની છે, એટલે તમને છાશ પીવાની મજા આવે એટલા માટે આવું અનેક સંતોની અહીંયા ઉપસ્થિતિ છે. ખાસ અમારા ગોત્રી નિવાસી અમારા દાદા ગુરુ પરમ પૂજ્ય સદગુરુ કોઠારી સ્વામી શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામી, મેં પહેલા જ વાત કરી હતી, એમની નાદુરસ્ત તબિયત છે, અહીંયા આવી નથી શક્યા, પણ મારા ગુરુ સાથે ખૂબ જેમને સ્નેહનો નાતો છે, એમને આશીર્વાદ રૂપી પુષ્પમાળા અને થાબડી મોકલી છે. હું મારા કાકા ગુરુ પૂજ્ય ઘનશ્યામ પ્રકાશ દાસજી સ્વામી, પૂજ્ય વિશ્વવિહારી દાસજી સ્વામી, પૂજ્ય જગદીશ સ્વામી, આ ત્રણેય સંતોને વિનંતી કરીશ, આપ પૂજ્ય ગુરુને દાદા ગુરુએ મોકલેલી પ્રસાદીની થાબડી અને શાલ ઉઠાડી એમનું બહુમાન કરશો. આપણે તાળીઓથી વધાવશું.
અમારા પૂજ્ય ભંડારી સ્વામી વિષ્ણુ પ્રસાદ દાસજી સ્વામી એ ભંડારમાં સેવા આપી રહ્યા છે. એમના માટે પણ આશીર્વાદ મોકલ્યા છે. સાથે બોટાદ નિવાસી અમારા પૂજ્ય માધવ સ્વામીજી એ પણ પૂજ્ય સ્વામીનું સન્માન કરશે. બગસરા નિવાસી પૂજ્ય અમારા લક્ષ્મી પ્રસાદ સ્વામી અને નિર્મય સ્વામી મુક્ત સ્વામી આકડિયાથી અમારા પૂજ્ય પ્રેમ ભગત અમારા અક્ષરવર સ્વામી અમરાપુર અમારા હરિપ્રસાદ સ્વામીજી આપણે જોરદાર તાલિકા ધ્વનિથી આ સન્માનને વધાવશું. આવો ઘડિયાળની સુઈ ખૂબ આગળ વધી ગઈ છે. આ પ્રથમ સત્રને આપણે અહીંયા વિરામ આપવું છે. બપોર પછીનું દ્વિતીય સત્ર એનો પ્રારંભ બરાબર 3 કલાકે થશે. 3:30 કલાકે થશે. બધા જ ભક્તજનોને વિનંતી છે, કથાનો એવો નિયમ હોય છે, વક્તા આવે એ પહેલા આપણે આવી જવું અને વક્તા જાય પછી આપણે જવું. અને સાંજે આપણે ખૂબ ધામધૂમથી અહીંયા કૃષ્ણ જન્મોત્સવ ઉજવવાનો છે. તો બધા જ ભક્તજનોને વિનંતી છે, સરસ મજાના તૈયાર થઈ અપ ટુ ડેટ બનીને આવજો. કનૈયાની નજર તમારી ઉપર પડી જશે તો તમારો ઉદ્ધાર થઈ જશે. તો ભગવાનના જયઘોષ સાથે આ સત્રને અહીંયા વિરામ આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. Thank you.